નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને લોકોમાં ભારે આક્રોશ હતો। જલારામ બાપાને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામીએ ટિપ્પણી કરી હતી। તેઓએ વિડીયો બનાવીને માફી માંગી, તે છતાંય લોકોનો આક્રોશ યથાવત હતો। સ્વામી જ્ઞાનપ્રકાશ જલારામ બાપાના મંદિરે આવી અને માફી માંગે તેવી માંગ લોકોની હતી અને ત્યારે સ્વામી વીરપુર પહોંચ્યા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેઓ વીરપુર પહોંચ્યા હતા અને જ્યાં તેઓ દ્વારા આ ટિપ્પણી બદલ માફી માંગી છે। જ્ઞાનપ્રકાશ સ્વામી મીડિયાથી ભાગ્યા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। સ્વામીને મંદિરની પાછળની જગ્યામાંથી સીધા મંદિરમાં લઈ જવામાં આવ્યા અને જ્યાં તેઓએ જલારામ બાપાની માફી માંગી હતી। स्वामीजी बाइट आपशो स्वामीजी आप શું કહેશો? આપ મીડિયા સાથે ભાગો છો, શું કહેશો? સ્વામીજી આપ કેમ ભાગો છો? સ્વામીજી જવાબ આપો, આપ કેમ ભાગો છો? સ્વામીજી પોલીસ બચાવે છે। આમ તો એણે માફી માગી જ લીધેલી, પરંતુ આપણે જ્યારે વાત થઈ ત્યારે એમના વડતાલ બોર્ડના ચેરમેન દેવ સ્વરૂપ સ્વામીએ વિડીયો કોલના માધ્યમથી પણ માફી માગેલી અને ત્યારે એણે કહેલું કે જ્ઞાન પ્રકાશ સ્વામી અનુકૂળતાએ વીરપુર આવશે, બાપાના ચરણે શીશ ઝુકાવી માફી માગી લેશે। તેવો જ્ઞાન પ્રકાશ સ્વામી આજે અહીં પધારેલા પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમણે વીરપુરમાં દર્શન પણ કર્યા, માથું પણ ઝુકાવ્યું અને પોતાની ભૂલ સ્વીકારી માફી માગી લઈ અને એક પત્ર પણ માફીપત્ર રજૂ અહીં કર્યો। સંજયભાઈ પોપટ, અખિલ ગુજરાત રઘુવંશી સમાજ, રાજકોટ। વીરપુરની અંદર અત્યારે હું છું। લોહાણા સમાજ અને સનાતન ધર્મની અંદર જે અત્યારે ઉગ્ર વાતાવરણ છે જ્ઞાન સ્વામીના બફાટ વિશે, તે આજે જ્ઞાન સ્વામી વીરપુર મંદિર આવી ગયા છે અને દર્શન કરી ગયા છે। અંદર કેવી રીતે કર્યું એ ખબર નથી, મીડિયાને કોઈ જાતની જ્ઞાન સ્વામીએ જવાબ આપ્યો નથી। ફટાફટ આવીને ફટાફટ નીકળી ગયા છે। વીરપુર મંદિરની અંદર માફી પ્રમાણપત્ર એમણે આપેલું છે, તે માફી પ્રમાણપત્ર જે આપ્યું છે એ આપણે માની અને એને સ્વીકારી લઈએ। જય જલારામ। રઘુવંશી સમાજ અને ભક્તોની માંગ હતી કે સ્વામી છે વીરપુર આવી અને માફી માંગી લે, હવે એમણે માફી માંગી લીધી, હવે શું કહેશો? અને આ વિવાદનો અહીંયા અંત કરો? વિવાદનો ખરેખર અંત કરી દેવો જોઈએ, પણ છતાં અમારા કોઈ આગેવાનો કાંઈ કહેશે તો એ પ્રમાણે આગળનું આયોજન કરશું।